બનાસકાંઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચોની હાર જીતને લઈને સમર્થકોમાં કહી ખુશી કહી ગમ। બનાસકાંઠા જિલ્લામાં 322 ગ્રામ પંચાયતોમાં 3 દિવસ અગાઉ ચૂંટણી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 322 ગ્રામ પંચાયતોમાંથી 309 સામાન્ય ગ્રામ પંચાયતો માટે 83.50% જેટલું માતબર મતદાન નોંધાયું હતું, તો 19 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે 63.24% મતદાન નોંધાયું હતું, જેથી ગ્રામ પંચાયતની ચૂંટણી રસાકસી ભરી બની હતી। ત્યારે આજે સવારે 9 વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયાની મતગણતરીનો પ્રારંભ થયો હતો, જેમાં જિલ્લાના 14 તાલુકાના તાલુકા મથકોએ ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ રહી છે, જેમાં અનેક ગામોના સરપંચના ઉમેદવારો વિજેતા બનતા તેઓએ જીતની ખુશી વ્યક્ત કરી હતી, તો અનેક સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવારો હારી જતા તેમનામાં નિરાશા છવાઈ હતી। જોકે જીતેલા સરપંચોએ તેમની જીત માટે ગામ લોકોનો આભાર માની ગામનો વિકાસ કરવાની ખાતરી આપી હતી। મહત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાં જ ગ્રામ્ય વિસ્તારોનું રાજકારણ ગરમાયું હતું। જોકે જિલ્લાના અનેક ગામોમાં ચૂંટણી બાદ લોકોની નજર પરિણામ પર ટકી રહી હતી, ત્યારે આજે પરિણામ જાહેર થતાં ઉમેદવારોના ભાવિનો ફેસલો થઈ રહ્યો છે। ત્યારે મતગણતરીને પગલે મતગણતરી કેન્દ્ર બહાર ઉમેદવારો સહિત તેમના સમર્થકોના ટોળે ઉમટેલા જોવા મળી રહ્યા છે। ચૌધરી પ્રવીણ કુમાર રણછોડભાઈ, ગામ પટોસણ। શું કહો છો, આજે વિજેતા થયા છો, સરપંચની ચૂંટણી લડ્યા છો, કેવો માહોલ? ઘણો સારો માહોલ છે। ગ્રામજનોએ જે બધા ગ્રામજનોએ અમને સરપંચ તરીકે મને વરણી કરી, મારી પેનલ ટુ પેનલ મને વિજેતા કરી, એ બદલ તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સરપંચ બની ગયા છો, ગામના એવા કયા કામો છે કે જેને પ્રાથમિકતા આપશો? જે બી નવા વિકાસના કામો છે તેને પ્રાથમિકતા પહેલી આપવામાં આવશે। કામો એવા નિર્ધારિત કર્યા? પાણીની સમસ્યા છે અમારા ગામમાં, તો મેન પાણીની પહેલાં પાણીને સફાઈ બે તેને પ્રાથમિકતા આપવામાં આવશે પહેલી।